ચાલો વિદ્યાર્થી મિત્રો 15મો વિડીયો લઈને આપણે આવી ચૂક્યા છીએ તમારી સમક્ષ અને આપણે ભણવા જઈ રહ્યા છીએ સાર્થક અંકો ભણી ગયા છીએ અને પહેલા 14મા વિડીયોમાં અને હવે રાઉન્ડ ઓફ કરવાના નિયમો તમને યાદ જ છે મારે ખાલી અહીંયા લખ્યા છે ને વાંચવાના છે કે પોઈન્ટ પછીની વાત કરીએ છીએ પોઈન્ટ પછીના ઘણી જગ્યાએ 4 આંકડા આવતા હોય પોઈન્ટ પછી 2 આંકડા આવતા હોય 3 આંકડા આવતા હોય તો એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના કેવી રીતના કાઢવા તો પોઈન્ટ પછીની વાત છે તો પોઈન્ટ પછી જે અંક તમારે દૂર કરવાનો છે એ અંક 5 કરતા મોટો હોય તો 5 કરતા મોટો હોય તો એની આગળની સંખ્યામાં અથવા આગળના અંકમાં એક ઉમેરવાનો આમ આનું ઉદાહરણ તમને આમ આપી દઉં માની લે કે 25.57 મારા સાતડો કાઢી નાખો પોઈન્ટ પછી એક જ આંકડો રાખો તો 7 છે 5 કરતા મોટો છે તો તમારે આગળનો અંક 5 છે તો એમાં એક ઉમેરો એટલે 6 થાય તો 25.6 થઈ ગયા જે અંક દૂર કરવાનો છે તે અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એટલે આગળના અંકમાં એક ઉમેરો હવે જે અંક દૂર કરવાનો છે 5 કરતા નાનો હોય તો આમ હોય તો 25.44 તો આ ચોગડો છે મારે ચોગડો કાઢી નાખવો છે આવડો આ તો 5 કરતા નાનો છે તો એની આગળના અંકમાં કંઈ જ નહીં કરવું તો કાઢી નાખો ઓલો ચોગડો પછીના એના આગળના અંકમાં આપણે કાંઈ ફેરફાર ના કર્યો એમને લખી નાખ્યું ઉદાહરણ આપી દેવાનું આ ઉદાહરણ આનું છે અને આ ઉદાહરણ આનું છે રેડી હવે જે અંક દૂર કરવાનો હોય હવે 5 જ હોય તો 2 નિયમ લાગુ પડે 5 ની પહેલા એકી સંખ્યા હોય દાખલા તરીકે 33.55 આ 5 મારે કાઢી નાખવો છે તો 5 કાઢવો છે 5 જ છે તો 5 ની પહેલા એકી સંખ્યા છે તો એક ઉમેરી દેવાનો એમાં આગળના અંકમાં એટલે આ કાઢી નાખો એને આગળના સંખ્યા 5 છે એક ઉમેરી દો એટલે શું થઈ જાય 6 પણ જો બેકી સંખ્યા હોય એટલે આમ હોય 45 તો આ કાઢી નાખો પણ આગળની સંખ્યામાં કાંઈ ફેરફાર કરવું નહીં તો આપણે લખી નાખી કે જો એકી સંખ્યા હોય 5 ની પહેલા એકી સંખ્યા હોય તો તેની એટલે 5 ની આગળના અંકમાં એક ઉમેરો રેડી હમણાં ઉદાહરણ આપ્યું તમારી રીતના તમે આપી શકો જો 5 ની પહેલા બેકી સંખ્યા હોય તો તેની આગળના અંકમાં કંઈ જ ના કરો કંઈ જ નહીં કરવું એ પણ હમણાં દેખાડ્યું એટલે બહુ સિમ્પલ છે એટલે આમાં બહુ જાજી આપણે હવે ચર્ચા કરશું નહીં ફટાફટ નોંધ કરી લ્યો અને આગળ વધીએ રાઉન્ડ ઓફ ને ગુજરાતીમાં કહેવાય સન્નિકટ મૂલ્ય કેવું મૂલ્ય નજીકનું મૂલ્ય સન્નિકટ મૂલ્ય પ્રશ્ન છે ગુણાકાર કે ભાગાકારમાં આવતા ધ્યાનમાં લેવાતા આપણે એમ લખશું નોંધ જ કરજો ધ્યાનમાં લેવાતા સાર્થક અંકો સાર્થક સંખ્યા ચાલો એટલે કે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરતા હોય આપણે ગુણાકાર જ આવશે મોસ્ટ ઓફલી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવી વસ્તુ આવતી હોય તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો કઈ રીતના એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવા અથવા તો એનો જવાબ કેટલો રાખવો એનો હું અહીંયા એનો નિયમ લખું છું નિયમ કહેવાય કે જો કોઈ સંખ્યાનો ગુણાકાર
તેના અંતિમ પરિણામ એટલે એનો જવાબ થયો. અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંકો રાખવા જે મૂળ સંખ્યામાં સાર્થક અંકો હોય. રેડી? ઉદાહરણ આપી દઈએ. ધારો કે કોઈ લંબચોરસ ની લંબાઈ 25.2 અને પહોળાઈ 10.35 મીટર, આ મીટરમાં રાખશું, છે તો તેનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ જોતું હોય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમારા 25.2 ગુણ્યા 10.35 આનો જવાબ મેળવવાનો થાય. કેટલું આવે મને નથી ખબર, મારા પાસે કેલ્ક્યુલેટર નથી. તો તમારે આનો જે જવાબ આવશે એમાં તમારે સાર્થક અંકો કેટલા રાખવાના? તો કે મૂળ સંખ્યા કેટલી છે? તો કે 25.2 છે ને 10.35 છે. એમાં મૂળ સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય. તો લઘુત્તમ કેટલા સાર્થક અંકો છે? તો કે અહીંયા 1, 2 અને 3 છે. અહીંયા તો કે 1, 2, કારણ કે જો આ પોઈન્ટ, આ પ્રથમ શૂન્યતર સંખ્યા અને અંતિમ શૂન્યતર સંખ્યાની વચ્ચે 0 આવે એટલે એ સાર્થક કહેવાય. તો અહીંયા 4 થયા, અહીંયા 3 થયા. આ બંને મૂળ સંખ્યા થઈ, લંબાઈ અને પહોળાઈ. તેમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? 3. તો જવાબમાં તમારે 3 જ સાર્થક અંકો રાખવાના છે. 3 જ સાર્થક અંક રાખવા. આનો જવાબ મને ખબર છે નહીં. દાખલા તરીકે જસ્ટ સપોઝ કે ભાઈ માની લે કે 25 એટલે 250.56 આવ્યું. દાખલા તરીકે ચાકલા 70, હાલો બસ 35 તો 70 નાખી એમ કરી નાખે. આ રીતના જવાબ આવ્યો. તો જોવો છીએ આમાં કેટલા સાર્થક અંકો છે? 1, 2 ને 3. તો 1, 2 ને 3 250 જ રાખવા. 70 ના લખો તો ચાલે. એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો, એના અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવાના? જે મૂળ સંખ્યામાં લઘુત્તમ ઓછામાં ઓછા સાર્થક અંકો હોય ને એટલા જ રાખવા. દાખલા તરીકે એક ભાગાકારનું લઈ લઈએ. ધારો કે કોઈ પદાર્થનો દળ 200 કિલોગ્રામ છે અને કદ 10 મીટર ઘન છે. તો તેની ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો 200 ભાગ્યા 10 તો 20 થઈ ને. તો બે આમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? 1 અને 0, 10. રેડી? 1 અને 0. આ સચોટ સંખ્યા થઈ. સચોટ સંખ્યા પછી આવતું શૂન્ય છે ને સાર્થક ગણાય, પણ આપણે પોઈન્ટમાં લખીએ. ચાલો પોઈન્ટમાં, એટલે ભૂલ ના મળે. અહીં 200 છે અને આ છે 10.2. ચાલો 10.250. હાલો તમારા લઘુત્તમ સાર્થક અંકો 1, 2 ને 3. તો તમારે કેટલા રાખવાના? 3. ઓકે, માની લે કે આ 20.1 રાખી. હાલો તો તમારો જવાબ કેટલો આવશે? 20.1 અને અહીંયા 10.250. તો અહીંયા 5 સાર્થક અંકો છે અને અહીંયા 3 છે. તો જવાબમાં તમારે કેટલા રાખવાના? 3. રેડી? દાખલા તરીકે જવાબ આવ્યો 0.0
335 આ રીતના જવાબ આવ્યો અને આમે 7 8 આવતું હોય દાખલા તરીકે આવો નહીં આવતો ભાગાકાર કરશો તો જુદો આવશે તો અહીંયા 3 છે તો આપણે 3 જ રાખવા સાર્થક અંકો તો આ તો સાર્થક નથી આ 350 રાખી દેવાય પણ આ કાઢી નાખવાનો છે એ કેવો છે 5 કરતા મોટો છે એટલે 0 માં 1 ઉમેરો એટલે કેટલું થઈ જાય 351 તો જે સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય એમાં અંતિમ પરિણામમાં તમારે કેટલો જવાબ રાખવાનો જે મૂળ સંખ્યામાં જેટલા અંકો હોય એટલા જ અંતિમ પરિણામમાં અંકો રાખવા ઓકે ચાલો હવે આપણે સરવાળા અને બાદબાકીમાં ધ્યાનમાં લઈ લઈએ સરવાળા અને બાદબાકીમાં સરવાળા અને બાદબાકી માં ધ્યાનમાં લેવાતી સાર્થક અંકો હાલો બરોબર જ લખ્યું તો ભાઈ તો આનો નિયમ હું લખી દઉં તમને જે સંખ્યાઓનો સરવાળો આખું નથી લખતો કે બાદબાકી કરવાની હોય તે તેના અંતિમ પરિણામમાં જોજો અંતિમ પરિણામમાં પોઈન્ટ પછી એટલા જ અંકો રાખવા જે મૂળ સંખ્યામાં પોઈન્ટ પછી હોય સમજાઈ ગયું નહીં તો સરવાળો કે બાદબાકી કરો તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો 3 સંખ્યાનો સરવાળો કરો 4 સંખ્યાનો સરવાળો કરો તેના જવાબમાં તમારે પોઈન્ટ પછી એટલા જ અંક રાખવા જે મૂળ સંખ્યામાં પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંક હોય પોઈન્ટ પછી એટલા જ અંકો રાખવા જે મૂળ સંખ્યામાં પોઈન્ટ પછી લઘુત્તમ અંકો હોય ઉદાહરણ આપી દઈએ સરવાળાનું આપી દો બરાબર છે એટલે ખ્યાલ આવી જાય ધારો કે કોઈ એક વાહક તારના અથવા કોઈ અવરોધો 2.55 ઓહમ 3.567 ઓહમ અને 4.8 ઓહમ હોય તો અને હોય તેમજ તેનું શ્રેણી જોડાણ હોય તો તેનો કુલ અવરોધ શું થાય શ્રેણી જોડાણ હોય તો બધાનો સરવાળો થશે તો ટોટલ અવરોધને આપણે રેઝિસ્ટન્સ કહેવાય એટલે R1 +R2 +R3 R1 કેટલો 2.55 +3.567 +4.8 આનો સરવાળો તો મને આવડે
બે બધાનો સરવાળો કરીએ તો 3.567, 2.55 અને 4.8, 7, 6 5 11, 5 ને 5 10 ને 11 ને 8 19, 3 ને 4, 4 ને 2 6, 6 ને 4 10, સમજી ને? તો 10.917 ધારો કે આવ્યો, 10.917. હવે આપણે જવાબ કેમ રાખવો? તો નિયમ વાંચો. સરવાળો કરો કે બાદબાકી કરો તો એમાં અંતિમ પરિણામમાં પોઈન્ટ પછી આ પોઈન્ટ આવ્યો, એના પછી એટલા જ અંકો રાખવા જે મૂળ સંખ્યા 1, 2 અને 3 મૂળ સંખ્યા છે. એમાં પોઈન્ટ પછી લઘુત્તમ, તો અહીંયા પોઈન્ટ પછી 2, અહીંયા પોઈન્ટ પછી 3 અને અહીંયા પોઈન્ટ પછી 1. તો પોઈન્ટ પછી લઘુત્તમ કેટલા અંકો થયા? 1 જ થયા ને અહીંયા, તો એટલા જ રાખવા. તો અહીંયા આપણે રાખશું 10.9. તો એકડો કાઢી નાખવાનો છે, 5 કરતા નાનો છે, પછી આ સાતડો ન જોવાનો હોય હો. તો એકડો કાઢી નાખો તો એ નીકળી ગયો, એટલે 10.9 જવાબ થયો. તો આ રીતના સાર્થક અંકોને ધ્યાનમાં રાખજો. સરવાળો કરો કે બાદબાકી કરો, સરવાળો કરો કે બાદબાકી કરો તો પોઈન્ટ પછી એટલા જ અંકો રાખવા જે મૂળ સંખ્યામાં પોઈન્ટ પછી લઘુત્તમ એટલે ઓછા સાર્થક અંકો હોય. ગુણાકાર કરો ભાગાકાર કરો એમાં કેવું છે કે એમાં જવાબમાં એટલા જ અંકો રાખવા જે મૂળ સંખ્યામાં લઘુત્તમ અંકો હોય. ઓકે, થેન્ક યુ.